નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ફ્રાન્સમાં યોજાયેલા 45મા G7 સમિટ વિશે. તો પરીક્ષામાં આવનારા સમયમાં તમને પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં G7 નું 45મું સમિટ ક્યાં યોજાયું હતું? તો કે ફ્રાન્સના બિયારિટ્ઝની અંદર. તો આ સમિટની અંદર કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી? ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમિટમાં ભાગ લીધો હતો. તો ભારતના એંગલથી ભારતને આનાથી શું ફાયદો થશે? આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરવાના છે. તો શરૂઆત કરીએ. તાજેતરમાં 24 થી 26 ઓગસ્ટ 2019 દરમિયાન ફ્રાન્સના બિયારિટ્ઝની અંદર 45મું G7 સમિટ યોજાયું કે જેની અધ્યક્ષતા કરી હતી ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોને. G7 ના નિયમો અનુસાર જે દેશની અંદર G7 સમિટનું આયોજન થતું હોય છે તે દેશના કોઈ રાષ્ટ્રાધ્યક્ષ હોય એ સમિટના એ સંમેલનના તેઓ અધ્યક્ષ રહેતા હોય છે. એટલા માટે 45મા G7 સમિટના અધ્યક્ષ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન હતા. યાદ રાખો 44મું G7 સમિટ ક્યાં યોજાયું હતું? તો કે કેનેડાના ક્યુબેક ખાતે યોજાયું હતું. એટલે આવનારી સમયમાં કદાચ અત્યારના સમિટની બદલે પાછળના સમિટનું સ્થળ પૂછે તો આપણે યાદ રાખીએ કેનેડાના ક્યુબેક ખાતે યોજાયું હતું. આ સમિટની અંદર એટલે કે G7 ના 45મા સમિટની અંદર વિશેષ આમંત્રિત તરીકે કોણ હતા? તો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. થોડા સમય પહેલા ઇમાન્યુઅલ મેક્રોને મોદીને G7 માં આવવા માટે આમંત્રણ આપેલું. મોદી સાહેબે તેનો સ્વીકાર કર્યો અને એમાં હાજરી પણ આપી. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા બધા દેશના વડાઓ સાથે બેઠક કરી. એમાં સૌથી અગત્યની બેઠક ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક હતી. તો હવે G7 સમિટ 2019નો મુખ્ય એજન્ડા શું હતો? એમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી? તો કે પહેલી જ ચર્ચા અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની. આ બંને દેશો વચ્ચેના ટ્રેડ વોરને કારણે આજે વિશ્વ મંદી તરફ ભણી રહ્યું છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ અનુસાર આવનારા એક વર્ષની અંદર સૌથી વધુ ભયાનક મંદીના અણસાર છે તેવું તેના રિપોર્ટની અંદર એક તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું. તો અમેરિકા ચીનની વસ્તુ પર ટેરિફ લગાવી રહ્યું છે, ચીન અમેરિકાની વસ્તુ પર ટેરિફ લગાવી રહ્યું છે અને તેને કારણે આ બંને દેશોને કારણે તેઓની તો જીડીપી ઘટી જ રહી છે, ત્યાંની પરિસ્થિતિઓ તો ખરાબ થઈ જ રહી છે, સાથે વિશ્વના દેશોને પણ તેની અસર થઈ રહેલી છે. તો આ જે ટ્રેડ વોર છે ઝડપથી તેનો અંત થાય તેવું G7 દેશો વિચારી રહ્યા છે. ત્યારબાદ અમેરિકા અને ઈરાન વચ્ચેના મુદ્દાઓ. ભાઈ ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યો છે, જે કાંઈ વૈશ્વિક ધારાધોરણો તેનું પાલન કરી રહ્યો નથી તેવા આરોપસર અમેરિકાએ ઈરાન પર ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધા છે. તેને કારણે ઈરાનની જીડીપીમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. તો આ બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સુધરે તે બાબતે પણ G7 નો મુખ્ય એજન્ડા હતો. ત્યાર પછી ત્રીજો મુદ્દો, હોંગકોંગની અંદર શરૂ થયેલું એક આંદોલન. હોંગકોંગ ગવર્મેન્ટ એક પ્રત્યાર્પણને લગતો કાયદો લાવવા ઈચ્છતી હતી કે ભાઈ ચીનમાંથી કોઈ વ્યક્તિ ગુનો કરીને હોંગકોંગમાં આવતો રહે તો તેને ફરી પાછો ચીનને સોંપી દેવો. તો હોંગકોંગના લોકોનું કહેવું છે કે આના કારણે હોંગકોંગની સ્વાયત્તતા જોખમાં છે, આપણે આવા કોઈ કાયદાની જરૂર છે નહીં. અને તેને કારણે ત્યાં આંદોલન આજે ખૂબ મોટા પાયે શરૂ થયેલું અને ઘણા બધા હોંગકોંગના લોકો એમ તો લગભગ પૂરા હોંગકોંગે તે આંદોલનમાં ઝંપલાવ્યું અને તે પ્રત્યાર્પણનો જે કાયદો હતો તેને અટકાવવાની ફરજ પડી છે. તો સામે ચીન પણ ત્યાં સૈન્યનો ઉપયોગ કરી રહ્યું છે અથવા તો કરશે એવી બધી વાતો ચાલી રહી છે. ત્યારે આ આંદોલન શાંત થાય, ત્યાં પણ પરિસ્થિતિઓ ઝડપથી વ્યવસ્થિત થઈ જાય તે માટે G7 દેશોએ એક મત રજૂ કર્યો હતો તથા તેના માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ થયા હતા. ત્યારબાદ સૌથી અગત્યની બાબત, જળવાયુ પરિવર્તનને લગતા એક અલગ સેશનની, ક્લાઇમેટ ચેન્જને લગતા એ બાબતે ચર્ચા કરવા માટે એક અલગ સેશન ગોઠવવામાં આવ્યું. પરંતુ યુએસએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ સેશનમાં હાજર રહ્યા નહોતા. નરેન્દ્ર મોદીએ તેમાં હાજરી આપી હતી અને પોતાનું ભાષણ પણ આપ્યું હતું. તો જળવાયુ પરિવર્તન માટેની એક બાબત. ત્યારબાદ એમેઝોનના જંગલોમાં આગ લાગી તેના વિશે. એમેઝોનના જંગલો કે જેને આપણે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખીએ છીએ. આવનારી પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીના ફેફસા તરીકે નીચેમાંથી કોને ઓળખવામાં આવે છે? તો કે એમેઝોનના જંગલોને ઓળખવામાં આવે છે. હવે તેમાં લાગેલી આગને કારણે આજુબાજુના પ્રદેશમાં એની અસર તો થઈ છે, પરંતુ વૈશ્વિક વાતાવરણમાં પણ તેની અસર થઈ રહેલી છે. તો G7 દેશોએ બ્રાઝિલને આ આગ બુઝાવવા માટે થઈને મદદની પણ વાત કરી કે ભાઈ બ્રાઝિલને આપણે થોડીક મદદ કરીએ જેથી કરીને આગ અટકાવવામાં એને મદદરૂપ થાય. પરંતુ બ્રાઝિલે શરૂઆતમાં તે મદદ લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ફરી પાછો તેમણે તેનો સ્વીકાર કરેલો છે. હવે જે આ જળવાયુ પરિવર્તનને લગતી જે એક અલગ સેશન યોજાયું હતું એની અંદર ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોને જે વેસ્ટેજ પ્લાસ્ટિક હોય તેમાંથી બનેલી ઘડિયાળ દરેક રાષ્ટ્રાધ્યક્ષોને આપી હતી. તો અહીં તમે ઇમેજ જોઈ શકો છો એની અંદર. તો આ મુખ્ય G7 નો આ વર્ષનો એજન્ડા હતો.
ત્યારબાદ જોઈએ કે G7 ના અધ્યક્ષ એટલે કે ફ્રાન્સે આ સમિટ માટે ઓળખી કાઢેલા મુખ્ય હેતુઓ, કે ફ્રાન્સે કઈ બાબત વિશે ચર્ચા કરવા ઈચ્છતું હતું ફ્રાન્સ, તો કે અવસરની અસમાનતા સામે લડત, એટલે કે ઓપોર્ચ્યુનિટી દરેક માટે સમાન હોવી જોઈએ તેવો કંઈક પ્રયત્ન કરવામાં આવે, લિંગ સમાનતાને ખાસ પ્રોત્સાહન આપવું, શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ તમામ લોકો સુધી પહોંચાડવી, પર્યાવરણીય અસમાનતા ઘટાડવી, સુરક્ષા જોખમો અને આતંકવાદ, જે આજ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, આતંકવાદ વિશ્વના મોટાભાગના દેશોમાંથી પસાર થઈ રહ્યા છે અને ઘણા દેશો જેમ કે પાકિસ્તાન જેવા દેશો આતંકવાદને પોષી રહ્યા છે અને ભારતની અંદર પણ આતંકવાદ ફેલાવવામાં 100% પોતાનો ફાળો આપી રહ્યા છે. તો આવા દેશો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી, એટલે આતંકવાદ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી અને શાંતિ માટેના પગલાં. ત્યારબાદ ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સર્જાયેલી તકોનો લાભ ઉઠાવો. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે કહેતા હોઈએ છીએ કૃત્રિમ બુદ્ધિમત્તા, સોફિયા નામનો રોબોટ બનાવ્યો હતો કે એઆઈ નું ઉદાહરણ છે. તો કે આ ટેકનોલોજીથી આપણે મહત્તમ કેવી રીતે લાભ લઈ શકીએ તે. તો આ મુખ્ય મુદ્દાઓ હતા ફ્રાન્સ દ્વારા ઓળખી કઢાયેલા. ત્યારબાદ આપણે જોઈએ G7 સંમેલન અને ભારત, કે ભાઈ ભારતના એંગલથી આ કેટલું મહત્વનું છે. તો કે નરેન્દ્ર મોદી આમાં વિશિષ્ટ મહેમાન તરીકે હાજર રહેલા. તો તેમણે પોતાના ભાષણની અંદર એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, ત્યારબાદ મહાસાગર, જૈવ વિવિધતા અને ડિજિટલ ક્રાંતિ એને લગતી બાબતો વિશે જ્યારે એનું સંબોધન આપ્યું એમાં માહિતી આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી. ખૂબ ઐતિહાસિક મુલાકાત અને ખરા અર્થમાં ભારતનો કૂટનીતિક વિજય. જ્યારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન ડોનાલ્ડ ટ્રમ્પને મળે છે ત્યારે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે એમને વિનંતી કરે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી માટે તૈયાર થાય છે અને એના લગતા બે બુનિયાદ બયાનો આપે છે. ત્યારે વર્તમાન આ મીટિંગની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે ભાઈ જમ્મુ કાશ્મીર ભારતનો ખંડ ભાગ છે તથા કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે, અન્ય કોઈ પણ દેશની મધ્યસ્થાનીમાં જરૂરિયાત છે નહીં. જે ખરા અર્થમાં ભારતનો એક કૂટનીતિક વિજય કહી શકાય આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. અને જગત જમાદાર એવા અમેરિકન પ્રમુખને પણ સ્પષ્ટ જણાવવું જે ભારત માટે એક ગૌરવની બાબત છે. આ સિવાય નરેન્દ્ર મોદીએ વિશ્વના 15 દેશના નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુતેરેસ સાથે પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને તાજેતરમાં બ્રિટનના નવનિયુક્ત વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. તો આ ભારતના એંગલથી G7 સમિટ ઘણું સફળ આપણે કહી શકીએ. તો આપણે જોઈએ કે G7 સમિટ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, તેની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું હતો. તો એની સ્થાપના થઈ છે 1975 ની અંદર. હવે ઘટના એવી 1973 માં ઘટેલી એ હતી આરબ ઇઝરાયલ વોર, કે જેને આપણે યોમ કિપ્પુર વોર તરીકે પણ ઓળખીએ છીએ. કેમ તો કે આરબના દેશોએ યોમ કિપ્પુરના દિવસે, એટલે કે એનો એક હોલિસ્ટિક દિવસ છે, પવિત્ર દિવસ છે, ત્યારે ઇઝરાયલ ઉપર હુમલો કરેલો. આરબના કન્ટ્રી હોય એટલે ઇજિપ્ત અને સિરિયા વગેરે કન્ટ્રીઓ ભેગા થઈ, જેને લીડ કરતા હતા ઇજિપ્ત અને સિરિયા. હવે આ યુદ્ધની અંદર યુએસએ, ત્યારબાદ બ્રિટન, આ બધા દેશોએ ઇઝરાયલને મદદ કરી હતી, જ્યારે રશિયાએ આરબ દેશોને મદદ કરી હતી. એટલે કે તેની તરફે એ આરબ દેશોની સાઈડ રહ્યું હતું. હવે અમેરિકા અને બ્રિટનના પગલાથી આરબના દેશોને ખીજાઈ ગયા એક રીતે, અને એમણે કે આરબના મુખ્ય દેશો કે જેઓ ઓઇલનું ઉત્પાદન કરે છે તેમણે ઓઇલના પ્રાઇસીસ ખૂબ વધારી દીધા, અને તેને કારણે હવે આ યુદ્ધ ઓક્ટોબર મહિનાની અંદર યોજાયેલું, ઓક્ટોબર 1973 ની અંદર, જેને રમાદાન વોર તથા ઓક્ટોબર વોર તરીકે પણ ઓળખાય છે. આરબના દેશો ઓઇલના પ્રાઇસીસ વધારી દીધા અને તેને કારણે 1973 માં સમગ્ર વિશ્વની અંદર ઓઇલ ક્રાઇસિસ સર્જાણા. પરંતુ આ તો યુએસએ જગત જમાદાર દેશ, બ્રિટન, એ લોકો પાછા પડે નહીં. તો એમણે એવું વિચાર્યું કે આપણે એવા દેશો છે કે જેની ઇકોનોમી ખૂબ સારી એવી છે, તો વિશ્વના સૌથી વધુ ઇકોનોમી ધરાવતા દેશોનું આપણે એવું સંગઠન બનાવીએ કે જેના દ્વારા લેવાયેલા નિર્ણયો સમગ્ર વિશ્વમાં અસર કરશે. અને તેના પરિણામે 1975 ની અંદર સ્થાપના થઈ G7 ની. પહેલા G6 હતું, ત્યારબાદ તેમાં કેનેડા જોડાતા G7 બન્યું. ત્યારબાદ 1997-98 આજુબાજુ G7 ની અંદર રશિયા પણ જોડાઈ ગયો અને બની ગયું G8. પરંતુ 2014 ની અંદર રશિયાએ યુક્રેનમાંથી ક્રિમિયા પોતાની તરફ લઈ લીધું. રશિયાએ ત્યાં સેના મોકલી અને ક્રિમિયાને પોતાનામાં ભેળવી લીધું. રશિયાના આ પગલાથી, ત્યારે તે પણ ત્યાં પ્રેસિડેન્ટ હતા રશિયાની અંદર વ્લાદિમીર પુતિન, તેમના આ નિર્ણયથી G7 ના દેશો નારાજ થઈ ગયા અને એટલા માટે 2014 ની અંદર રશિયાને ફરી પાછું સસ્પેન્ડ કરી દેવાયું, એટલે G8 ફરી પાછું બની ગયું G7. તો વર્તમાનની અંદર G7 દેશો ક્યાં ક્યાં છે, તો કે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા. તો દોસ્તો આ માહિતી હતી G7 વિશે તથા તાજેતરમાં યોજેલા 45મા G સમિટ વિશે.
જો આપને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.